વિજયનગરના વાઘડિયા વડલા ખાતેથી પેરામિલિટરી ન્યાય યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। સરકાર દ્વારા જ્યાં સુધી નિવૃત્ત પેરામિલિટરી જવાનોની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ ન્યાય યાત્રા એ સમગ્ર દેશમાં પરિભ્રમણ કરશે, જેમાં ગુજરાત પેરામિલિટરી સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને પોલીસ બંદોબસ્ત સાથે રેલી વિવિધ માર્ગ થઈને યોજાઈ હતી। પેરામિલિટરી દ્વારા ગુજરાત અનુશાસનમાં રહી 2.5 વર્ષથી શહીદ પરિવાર અને નિવૃત્ત જવાનો અને દેશ માટે હાલ પોતાનું યોગદાન આપી રહેલા જવાનોના પરિવારની સમસ્યા અને કલ્યાણકારી લાભ માટેની વિવિધ માંગણીઓ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ માંગણીઓ નહીં સ્વીકારાતા આ યાત્રાનું હવે આયોજન કરાયું છે। આ યાત્રા દ્વારા દેશમાં તમામ રાજ્યોમાં પરિભ્રમણ કરી નિવૃત્ત જવાનોમાં જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવશે। આજે પેરામિલિટરી ન્યાય યાત્રાનું આયોજન વિજયનગર તાલુકાથી કરવામાં આવ્યું હતું। એનો મુખ્ય ઉદ્દેશ આપણા દેશના બીએસએફ, સીઆરપીએફ, સીએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ જે જવાનો છે દેશની આંતરિક સુરક્ષા તેમજ સરહદની સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા છતાં વર્ષોથી એમની સાથે અન્યાય, ભેદભાવ, સાવકો વ્યવહાર થઈ રહ્યો છે। એના રૂપે જનજાગૃતિ લોકો પણ જાણે કે આપણા દેશના સરહદના જવાનો જે છે એમને પણ આર્મી સેના જેવું સન્માન હક મળવો જોઈએ। આ ઉદ્દેશના મારફતથી જે વિજયનગર યાત્રા ચાલુ કરી છે એ અમે સમગ્ર ગુજરાતમાંથી ભારત દેશમાં પણ કરશું અને લોકોને જગાડશું કે આ જવાનો ન્યાય મળવો જોઈએ। જૂનાગઢ શહેરના B ડિવિઝન પોલીસ મથકના